વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર. જો કે સવારના વાગી ગયા છે 9, નહીં પણ હા 10 વાગવા આવ્યા છે. કે સવારના 10 વાગી ગયા છે અને આપણે અત્યારે હવે આજનું કામ ચાલુ કરી દીધું છે. આજના કામની અંદર પહેલાં તમે જોઈ શકો છો કે હું અત્યારે બીજું સ્વેટર પહેરીને બેઠો છું. જેકેટ નથી પહેર્યું આજે સ્વેટર કાઢ્યું છે પહેરવા માટે. અને હવે કામની વાત કરીએ તો આજના કામની અંદર આપણે આ 3 જણાને ડિસ્પેચ કરવાનું છે અને એના સિવાયનું કોલિંગ કરવાના છે. તો કોલિંગ અને ડિસ્પેચ બધું કરવાનું છે આજે. તો જોઈએ આજના દિવસમાં ક્યાં આપણો ટાઈમ કેવી રીતે થાય ને ક્યાં જાય છે. તો બન્યા રહેજો લાસ્ટ લાગી, જોઈએ કંઈક તો નવા જૂની કરશું એમ. કેવો લાગુ બાકી થોડી આવી જાય, બાકી આવશે ધીમે ધીમે, વાંધો નહીં, મળીએ નહીં રાત. કારણ કે જો એ વાત ઉપર એક શાયરી કહી દઉં તમને બધાને કે ખુલી કિતાબ તો મેં મારી રાખી હતી, કે ખુલ્લી કિતાબ તો મેં મારી રાખી હતી, કે જેણે જે લખવું હોય એ લખી શકે છે. કે ખુલ્લી કિતાબ મેં મારી રાખી હતી, કે જેણે જે લખવું હોય એ લખી શકે છે. લોકોને ખબર ના પડી કે મેં લખવા માટે રાખી હતી. એ લોકો બોલપેનનો યુઝ કરીને વયા ગયા. એટલે કે હજી ચેકવામાં આપણે એવું પેલા સ્ટેટ ચેક કરવા માટે આપણે વાપરીએ ને કે ભાઈ પુઠ્ઠામાં કે કાગળમાં, એવી જિંદગી કરી નાખી છે. પણ હવે હાલે રાખે છે. કોઈ મને ચેલેન્જ આપી નથી તો પછી આવી રીતના હું શાયરીઓ કરીને તમને હેરાન કરું, ફિદા કરું, હોય બધું કરું. હું મારું મનનો માલિક, હું ગમે એ કરું. તો વાંધો નહીં, ચલો હશે બન્યા રહેજો લાસ્ટ લગી. ફાઇનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે પાર્થભાઈને ઘરે મૂકી અને આપણી ઓફિસે, એટલે કે ઘરે એટલે કે પાટીએ મૂકી અને આવી ગયો છું અત્યારે ઓફિસે. અને તમે લોકો જોઈ શકો છો કે ભાઈ અત્યારે મેં નવું મસ્તનું સ્વેટર પહેરીને હું અત્યારે કામે પાછો વર્ગી ગયો છું. અને અત્યારે વાગ્યા છે સાંજના 6:30. સાંજના 6:30 વાગી ગયા છે. અને જો એ માય ગોડ, સમજો આમાં કંઈક દેખાય આ દેખાય, આ શું છે? ચીની મિની ચીન ચિયાવ મિકી. આ તો મિકી આપણા ખીચામાંથી મિકી નીકળો. બિચારાને મારી નાખ્યો એમ અને એની બિચારો આવી જાય, ભાર સહન નથી કરી શકતો. જો ગળું કપાઈ ગયું બિચારા, ઊંધું રાખી દે બસ. ઊંધો મિકી, વાવ લાગે મસ્ત. પણ બાકી ઠુમક હાય રે સખી ચુમા રહીએ ઠુમા, એવું કંઈ ગીત આવતું ખબર હોય તો પહેલાં. હવે એ બધા ગીતોને આપણે સાઈડમાં રાખીએ અને આપણે એમ કહેવા માંગીએ છીએ કે તમે લોકો મારા વિડીયોને જરાય સપોર્ટ નથી કરતા. તો જો ભાઈ, તમને લોકોને ગમે કે ના ગમે, તમને લોકોને મજા આવે કે ના આવે, હું તો वीडियो बनावीश. कारण के अपन वीडियो बनाने के लिए ही बना है या नहीं बना है वो मेरे को पता नहीं, बट जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेगा नहीं. એટલે જ્યાં લગી એમ નહીં થાય મને કે હવે બસ બહુ થઈ ગયું. એના માટે મેં એના માટે મેં ફ્લિપકાર્ટમાંથી 2-3 વસ્તુઓ જ મંગાવી છે. તો એ આવી જાય તો વધારે મજા આવી જાય. કરીએ કંઈક પ્લાન, જોઈએ. એમાં કેશોદનું એડ્રેસ નાખ્યું હોય તો પછી હવે કેશોદ પૂછશે એટલે ફોન કરશે એ તો. બાકી પછી શું બીજું તો આપણે કોઈ ગલતી નહીં है, આપણે કોઈ ગિલા શીખવા નહીં है. પણ તમે લોકો સપોર્ટ કરો તો થોડીક મજા આવે, બીજું કંઈ નહીં. તો કરીએ કંઈક નવા જૂની. ચલો બન્યા રહેજો લાસ્ટ.
ફાઇનલી ગાઈસ, રાતના વાગી ગયા છે 10, અને રાતના 10 વાગી ગયા છે, અને આપણે એક ગુજરાતી મૂવી જોઈ નાખ્યું છે. પેલો માઇક કાઢી નાખો. એક ગુજરાતી મૂવી આપણે જોઈ નાખ્યું છે, કે જે આપણે પહેલાંય જોયું હતું, કરશન દાસ પે એન્ડ યુઝ. ગુજરાતી પિક્ચર, લવ સ્ટોરી વાળું છે થોડું ઘણું, પણ બહુ તાકાતવાળું પિક્ચર હતું. હું 7 વાગ્યાનો બેઠો તો ત્યારે 10 વાગ્યા, 7, 8, 7 પછી 8, 9, નહીં 8 વાગે બેઠો, સોરી, 10 વાગ્યા અત્યારે, એટલે પૂરું થયું છે પિક્ચર. પણ એમાં છે એવું કે મજા આવી ગઈ જોવાની, બીજું તો કંઈ નહીં. પિક્ચર જોવાની મજા આવી ગઈ, આંખો મારી થઈ ગઈ છે લાલ, અને લાલ આંખો થઈ ગઈ છે. તો હવે વિચાર એવો છે કે થોડીક વાર રીલ્સ જોઈએ અને પિક્ચર બધા કાઢીને પછી સૂઈ જાય. અને બીજો કંઈ પ્લાન છે નહીં. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલના બ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.